બગદાણા નવનીતભાઈ કેસની અંદર ખતરનાક પોલીસ સાહેબની એન્ટ્રી થઈ છે, જે ખુલ્લી આમ પકડશે હાસા આરોપીઓને. હવે ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા છો કે ભાઈ નવનીતભાઈ જે મિત્રો ખુલ્લેઆમ આક્ષેપ નાપે છે, તમે બધા લોકો પણ જાણો છો ને હું પણ જાણું છું ખુલ્લેઆમ કોનું નામ આપી રહ્યા છે. હવે ક્યાંક ને ક્યાંક શું મિત્રો વાત કીધો નવી પોલીસ બદલવામાં આવી છે, જેમની અંદર ભાવનગર જિલ્લાની પોલીસ નહીં, નવી એસઆઈટી ની રચના કરવામાં આવી છે, જેમની અંદર ક્યાંક ને ક્યાંક ઝવેરભાઈ ગઢવી જે મિત્રો વાત કીધો આઈપીએસ છે ને ક્યાંક ને ક્યાંક તે ભાઈ જે આ મિત્રો વાત કીધો ક્યાંક ને ક્યાંક આ શું મિત્રો આખો કેસ લડશે અને કેસની અંદર સાસા આરોપીઓને પકડી કાઢશે. ક્યાંક ને ક્યાંક તમે બધા લોકો જાણતા હશો કે હાલ નવનીતભાઈ ખૂબ જ ચર્ચામાં આવ્યા છે, કારણ કે તેમના પર જે હુમલો થયો હતો ત્યારબાદ એ કોળી સમાજના લોકો આજે જે મુખ્યમંત્રી પાસે ગયા હતા અને ક્યાંક ને ક્યાંક પરસોત્તમભાઈ સોલંકી હોય, હીરાભાઈ સોલંકી હોય કે પછી મિત્રો વાત કીધો કોળી સમાજના 15 જેટલા મિત્રો વાત કીધો એમએલએ, 2-3 મિત્રો વાત કીધો મંત્રીઓ અને ક્યાંક ને ક્યાંક નીમુબેન બાંભણિયા ક્યાંક ને ક્યાંક આજે જે ગયા હતા પહેલે મિત્રો વાત કીધો ભાઈના બંગલે એટલે કે મિત્રો પરસોત્તમભાઈ ના બંગલે ગયા હતા, ત્યાં પણ મિત્રો વાત કીધો મીટિંગ ચાલી હતી અને ત્યારબાદ મુખ્યમંત્રી પાસે ગયા હતા અને મુખ્યમંત્રી સાથે મિત્રો આવેદન પત્ર આપ્યું, ક્યાંક ને ક્યાંક ચર્ચા કરી કે ભાઈ નવનીતભાઈને ન્યાય અપાવવાનો છે. તો ક્યાંક ને ક્યાંક નવી એસઆઈટી ની રચના થઈ છે, જેમની અંદર ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો જે ભાવનગરની પોલીસ છે તેમની અંદર મિત્રો વાત કીધો તપાસ નહીં કરે અને મિત્રો વાત કીધો બહારની પોલીસ આવીને મિત્રો વાત કીધો આ બધો કેસ લડશે, તો શું હાસા આરોપીઓને પકડશે? હવે ક્યાંક ને ક્યાંક 8 જિલ્લા આરોપીઓને તો પકડી કાઢવામાં આવ્યો છે, તમે બધા લોકો જાણો છો, પરંતુ મિત્રો તેને જેલમાં પણ નાખી દેવામાં આવ્યો છે. પરંતુ નવનીતભાઈનો જે આક્ષેપ છે એ તમે લોકો જાણો છો, હું પણ જાણું છું. હવે ક્યાંક ને ક્યાંક મિત્રો વાત કીધો શું આવનારા ટાઈમની અંદર સૌથી મોટા ખુલાસાઓ થશે, જ્યાં પણ થશે A to Z જાણકારી જાણવા માટે ભાઈઓ અત્યારે સબસ્ક્રાઇબ કરી નાખો અને વિડીયો શેર કરી દેજો. આ તો આજનો વિડીયો ગમ્યો હોય તો શેર કરો. આપણે એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે મળી જશું. તે બધા લોકોને દિલથી ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.